મોર્નિંગ ગાઈસ, જય માતાજી, જય રામનાથ. કેમ તો બધા મજામાં? ફરી પાછું સ્વાગત છે આપણો એક નવો બ્લોગ સાથે. તો અત્યારે વાગી ગયા હે 7:30 પોણા 8 થઈ ગયા હે. જો મસ્ત મસ્ત વાતાવરણ હે ને આપણે આવી ગયા હે દીવાબત્તી કરવા. જય માતાજી. હાલો ફટાફટ દીવાબત્તી કરી લઈ અને પછી ભાગી જોબે. ઇન્દ્રલ જાય છે, હું દીવાબત્તી કરી લઉં ત્યાં લગીમાં. હાલો, જય માતાજી. હાલો ગાઈસ, તો આપણે જો નાસ્તો કરીને કમ્પ્લીટ થઈ ગયા છીએ. મમ્મી ગયા છે નાવા અને અહીંયા ઓલી છોકરી ઉઠી ગઈ છે, બહાર ગઈ મૂકવા ગઈ છે અને હવે આપણે ભાગવાનું સીધું ચોબે. કેમ કે વાગી ગયા છે 8:20 જેવું, 8:20-24 જેવું થયું છે બરાબર. ને હજુ આવી સવારમાં કામ કરે છે છોકરી. કેટલી ડાય છોકરી છે આ. સરસ સરસ સરખું કામ કર. હા અહીંયા પોતું કરી નાખ, હાલ જલ્દી. વારવા પણ હંજવારી કાઢી નાખ, રસોઈ કરી નાખ જલ્દી જલ્દી. બીજું ને બીજું એટલું તો કર, પછી બીજું કવતર રહેવું. હાલો ફટાફટ આપણે વાગી જોવે, કેમ કે આપણે થઈ ગયું લાઈટ. ભેગા થાય સીધા બપોરે. ટાટા ગાઈઝ. હેલો ગાઈઝ, તો જો ઘરે આવીને જમી લીધું છે ને જમીને ચાલુ છે પિક્ચર ને મમ્મી પપ્પા જો એ આપણે બેઠા હે અને હવે આપણે જવાનું ટિફિન દેવા. હિરલને ટિફિન દેવા જવાનું હે. હવે હાલો ફટાફટ જમીને ભાગીએ હવે ટિફિન દેવા. સીધા સાંજે પેલા રહે. અત્યારે જવાનું ખીરસરા મારે. હાલો ભેગા થઈ સાંજે. બાય બાય ગાઈઝ. તો જો આપણે આવી ગયા હતા કંપની. આ અમારી કંપની છે. આવું કંઈ છે અમારી કંપની મોટી બધી. હવે અમે જઈએ ઘરે, કારણ કે આજ તો આપણી જો રામ પ્યારી રહીને આવ્યા હતા. હવે જઈએ ઘરે. હવે સીધા ઘરે જઈને ભેરા થાય. આપણે જોયેલા ઇન્દ્રાભાઈ આવ્યા હતા ભેગા. આ આપણી કંપની. હાલો હવે ઘરે જઈએ પછી ભેરા થાય. તો હું તો ઘરે આવી ગયો તો ખીરસરાથી સીધો અહીંયા ઘરે પહોંચ્યો. 8:30-9 થઈ ગયા ઘરે પહોંચતા. મેં તેનું લગભગ 7:30 નીકળ્યો હતો, 7:20 નીકળ્યો હતો. અહીંયા 8:45 પહોંચતા થઈ ગયો. ના જો કે ઓલા જૂના કારખાને ગયો તો એટલે મોડું થઈ ગયું અત્યારે બરાબર. તો સીધો હવે ઘરે આવી ગયો હો. ઘરે આવીને મમ્મી કરે છે બંગડી અને આ મારા મેડમ ફોનમાં જોઈ. ફોનમાં આનું કે એને પાર્સલ મંગાવ્યું છે ફ્લિપકાર્ટમાંથી. નાલો હિરલ જમવા બેસી જઈએ તો આપણે ફટાફટ જમવા બેસી જાય, જમી લઈએ, પછી થોડી વાર પછી પાછા વિતરાણ થાય. તો ગાઈઝ આ પિક્ચરમાં ખોવાઈ ગઈ આ છોકરી અને એનું પાર્સલ આવ્યું નહીં, ખોલે નહીં. હા પાર્સલ ખોલે છે. એ પાર્સલ ખોલેશ કે પછી શું કરેશ તું, કઈ ખબર પડે હે? કરેશ તું શું કરસ તું શું? ડિંગ 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 ડિંગ. શું કરસ છો રે તું? ફાસ નથી કરવું, વિડીયો ઉતારું હું. મમ્મી બંગડી કરે, હિરલ વાસણ ઉટકે, ના જો એનું પાર્સલ કંઈક. હું કંઈક મગાવું તો મને ખરા થાય, દેવંશી મગાવે તો કાંઈ ન થાય. હે હું મગાવું તો ખરા થવો દેવંશી. હું ઘરની સફાઈ માટે જ મગાવું, વોશિંગ મશીન. કપડાની સફાઈ ન થાય બરોબર ને, કે ખોટું હોય કઈ અમારે? મારું કઈ ખોટી વાત હોય તો કહો તમે. જો એ ક્યાં હવે કેવું સાફ થાય? બારી સાફ છે. હા જો તો 3-4 વસ્તુ કાંઈક. ઓ માય ગોડ, તો હું જ લઈ આવવા માંગુ. Training
પલી એમાં તને હું આઈફોન નાખીને આપીશ હો. આઈફોન નો ખોખો ના હો, મને એનામાં લેવા ના પડતી હતી. તમને કાંઈ ખોટા ખર્ચા નહીં કરવાના. તો હું એને આઈફોન ક્યાં લઈ દેવાનો હતો? સેમસંગ S25 અલ્ટ્રા લઈ દેવાનો હતો. હાલો તો ગાઈસ એક રીલ શૂટ બૂટ કરવાની છે તો કરી લઈએ. થોડી વાર પછી ભેરા થઈએ આપણે. ઓકે, ફટાફટ ગેટઅપમાં આવી જઈએ. હવે ગેટઅપમાં આવીને ભેરા થશું. બરાબર ગાઈઝ, અહીંયા અમે રીલ શૂટિંગ કરી. આ મમ્મી બતાવે છે કઈ રીલ શૂટિંગ કરી, પછી તમને બતાવીશ. કાલ આવી જાય રીલ ત્યારે બતાવીશ. તો એની માટે પાણી ગરમ કર્યું. હવે રીલ શૂટિંગ ચાલો. હાલો ફટાફટ રીલ ઉતારી પછી ભેરા થાય. રીલ ઉતારો આટો. ये सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ. રીલ ઉતારવા હાટુ ગાંડો થઈ ગયો. શીખવાડે આ પણ ઉભા તો આવી લે. ચોટલો નથી બનાવવાનો. गुंडा क्या गुंडा बनेगा रे તું? ડાયલોગ યાદ હે? હમણાં પછી ચુંદડી બાંધીને ડાયલોગ યાદ કરશે. ક્યાં ગુંડા બનેગા તમે? એમ હાલો. હેલો ગાઈસ, તો જો ફાઇનલી રીલ શૂટ કરી લીધી છે. રીલ શૂટ કરીને અમે બેઠા છીએ. એમ 2 રીલ શૂટ કરી જાય છે અને 2માંથી એકાદી કાલે આવશે અને બાકીને આ 1-2 દિવસમાં આવી જશે. જે મજા આવશે એ કાલે આવી જશે. જોઈ લે કેવી બને, શું થાય શું નહીં. હજી તો આપણે બધું સેટિંગ કરવાનું છે. બરાબર, એટલે એ બધું કરશું અને આવશે નહીં એકાદ 2 દિવસમાં. ઓકે ડન. અત્યારે જ્યાં પિક્ચર ચાલુ હોય, મમ્મી વંગડી કરે છે. ઓલી રીલ શૂટ કરીને ઉપર વહી ગઈ છે અને આજે તો આપણે થાકી ગયા એટલે ફટાફટ વિડીયો એડ કરીને મારે હોઈ જવું છે. કેમ કે આજે હું ખીરસરા ગયા હતા, ત્યાંથી આવ્યા, ટ્રાફિક હતો એના હિસાબે મોડું થઈ ગયું ને એમાં ન મજા આવી બહુ. બરાબર, તો હાલો ફટાફટ હવે જઈએ ઉપર આપણે અને તે પહેલાં આપણે વિડીયો એડ કરવાનો છે. તો જે લોકો ચેનલમાં નવા હોય ને એ ફટાફટ જાઓ. બરાબર, સબસ્ક્રાઈબ કરી દો ને બેલ આઇકન દબાવી દો અને વિડીયોને લાઇક ને શેર કરી દેજો. ઇન્સ્ટામાં જઈને ફોલો કરી આવજો. બરાબર, તો હાલો ફરી પાછા કાલે નવા વિડીયો સાથે ભેગા થશું. બધાને જય માતાજી, જય રામનાથ. આઈ હોપ તમને વિડીયો અમારા સારા લાગતા હશે તો બધા લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. બરાબર, હાલો બાય બાય, કાલે ભેગા થાય.